કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે સારા હશો. આજે આપણે શું જોવાના છે તો કે ધોરણ 7 ચેપ્ટર 4 તેનું નામ છે સાદા સમીકરણ અને સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 6 નો ત્રીજો અને ચોથો દાખલો. એ પહેલા તમે જો આના આગળના છઠ્ઠા દાખલાનો એટલે કે આ દાખલાના આગળના પહેલો અને બીજો દાખલાની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો ત્રીજા દાખલામાં આપણને કહ્યું છે કે શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણને 2 ગણાથી 7 વધારે છે અને સૌથી વધારે ગુણ 87 છે. અને આપણને કહ્યું છે કે સૌથી ઓછા ગુણ માટે L દર તો આપણે લખી લઈએ. સૌથી ઓછા ગુણ ભાઈ સૌથી ઓછા ગુણ બરાબર કેટલા ધારવાના છે તો કે L. આપણે ધારી લીધું છે. આપણે આને સરખી રીતે લખીએ. ધારો કે સૌથી ઓછા ગુણ L છે. આ રીતે લખી શકાય. પછી આપણને કહ્યું છે કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. તો સૌથી ઓછા ગુણ માટે આપણને કેટલા ધારવાના કહે છે તો કે L અને સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી 2 ગણાથી 7 વધારે. તો 2 અને L તો આનો 2L વત્તા 7 આવું કંઈક સમીકરણ થઈ જશે. 2L વત્તા 7 સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના 2 ગણાથી 7 વધારે છે. તેથી 2 ગણા અને સૌથી ઓછા ગુણ આપણને L ધારવાના કયા હતા તો 2L અને 7 વધારે છે તેથી +7 અને સૌથી વધારે ગુણ અહીંયા આપણને આપ્યા છે 87 તો અહીંયા લખી દેવાનું 87. તો આપણું સમીકરણ થઈ જશે 2L + 7 બરાબર 87. આ થઈ ગયો આપણો જવાબ. તો અહીંયા આપણો ત્રીજો દાખલો પૂરો થાય છે. હવે જોઈએ આપણે ચોથો દાખલો. હવે ગણીએ આપણે ચોથો દાખલો. તેમાં કહે છે એક સમદ્વિભાજક ત્રિકોણમાં શિરોબિંદુ A આધાર કોણ કરતા 2 ગણો છે. આધાર કોણનું માપ B ધારો. યાદ રાખો કે ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ છે. હવે આપણે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું એ કહી દઉં તો સમદ્વિ એટલે કે સમાન 2 બાજુઓ વાળો ત્રિકોણ. અહીંયા આપણે એક ત્રિકોણ દોરી લઈએ. તો આ આપણે ત્રિકોણને નામ આપી દઈએ A B અને C. તો આધાર કોણ એટલે સામસામેના 2 ખૂણા સરખા થતા હોય તો તેને આધાર કોણ કહેવાય. તો અહીંયા આ આધાર કોણ છે અને આપણને અહીંયા આધાર કોણનું માપ B ધારો તેમ કહ્યું છે. તો અહીંયા B ધારી લઈએ આપણે. અને શિરોબિંદુ કોણ એટલે શિરોબિંદુ કોણ આ જે A છે તે આપણો શિરોબિંદુ કોણ અને આ જે આપણે 2 નામ આપ્યા છે તે આપણો થઈ જશે આધાર કોણ. તો હવે આપણે લખીએ કે ધારો કે આધાર કોણનું માપ B છે. આ આપણે લખી લીધું. તો આધાર કોણ આપણી પાસે કેટલા છે તો કે 2 અને આધાર કોણનું માપ B ધારવાનું કહ્યું છે. તો 2 ગણો છે આધાર કોણ. અહીંયા આપણે લખીએ શિરોબિંદુ કોણ. તો શિરોબિંદુ કોણ કેટલો છે તો કે આધાર કોણના માપ કરતા 2 ગણો છે. તો 2 ગણો છે આધાર કોણના માપથી. 2 ગુણ્યા આધાર કોણ. હવે 2 અને આધાર કોણનું માપ આપણને કેટલું ધારવાનું કહ્યું હતું તો કે B. તો 2B અને એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ 180 અંશ જ થાય. તો હવે ત્રણેય ખૂણાનું માપ 180 અંશ થાય. અહીંયા આપણને 2B તો મળી ગયું પરંતુ હવે આ B ને આ B ત્રણેય ખૂણાનું માપ સરખું થાય. તેથી B + B આ B + B અને બીજું 2B
તો લખી દઈએ 2b બરાબર 180 અંશ. તમે આ રીતે પણ લખી શકો કે b વત્તા b વત્તા 2b બરાબર 180 અંશ. આ જવાબ પણ સાચો છે. અને બીજી રીતે જવાબ લખી શકાય છે તે છે આ બધાનો આપણે સરવાળો કરી દેવાનો. આ જે છે તેનો સરવાળો કરી દેવાનો. 2b b એટલે 3b, 3b b એટલે 4b. તો 4b બરાબર 180 અંશ. તમે આ રીતે પણ લખી શકો છો. આ બંને જવાબ તમારા સાચા કહેવાય. તો અહીંયા આપણો દાખલા નંબર 6 પૂરો થાય છે અને આપણું જે સ્વાધ્યાય છે 4.1 તે પણ પૂરું થાય છે. તો મળીએ છીએ આગળની વિડીયોમાં સ્વાધ્યાય 4.2 ના દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ.